ડભોઈ નગરપાલિકા દ્વારા દૂષિત પાણી ધર્મપુરી ગામ તરફ લઈ જવાની હિલચાલથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો। નાંદોદી ભાગોળ બહાર ચોતરિયા પીર નજીકથી પસાર થતી ગટરના પાણી વાળવા સાયપન તૈયાર કરાયા। ગટરના દૂષિત પાણી ધર્મપુરી ગામમાં છોડવામાં આવશે તો ખેડૂતોની જમીન નુકસાન સહિત ગામમાં રોગચાળો ફેલાવાની દહેશત વ્યક્ત કરતા ગ્રામજનો ડભોઈ નગરપાલિકા નિર્ણય નહીં બદલે તો ગ્રામજનો આંદોલનના માર્ગે ઉતરશે। ગટરના દૂષિત પાણીથી 300 વીઘા જેટલી જમીનને નુકસાન પહોંચશે અને ગ્રામજનોના સ્વાસ્થ્યને સીધી અસર પડશે। સૂત્રોચ્ચાર કરી ગ્રામજનોએ નગરપાલિકાનો વિરોધ નોંધાવ્યો હતો। ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ નગરની ગટરનું ગંદુ પાણી ધર્મપુરી ગામ તરફ લઈ જવાની તજવીજથી ધર્મપુરીના ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। ડભોઈ નગરપાલિકા દ્વારા નાંદોદી ભાગોળ બહાર ચોતરિયા પીર પાસે આવેલ નર્મદા નિગમની કેનાલની બાજુમાં ગટરના પાણીના નિકાલ માટે સાયપનનું કામ શરૂ કરતા ધર્મપુરીના ખેડૂતો અને ગ્રામજનો રોષે ભરાયા હતા। ત્યારે હવે ધર્મપુરી ગામના સરપંચ, ઉપસરપંચ તથા પંચાયતના સભ્યો તેમાં હાજર રહ્યા હતા। હું ધર્મપુરી ગામ ડભોઈ તાલુકો ધર્મપુરી ગામનો વતની અને ખેડૂત ખાતેદાર। ધર્મપુરી ગામને જે ડભોઈ નગરપાલિકા તરફથી નીકળતું ગંદુ પાણી 2019ના અંદર અરજી કરી અને બંધ કરેલું હતું, જે અત્યારે નવેસરથી નવું બાંધકામ કરી અને સાયપન બનાવી અને ધરમપુરી ગામને હેરાન કરવાના માટે આ ધંધા કરી રહ્યા છે। ખરેખર પાણી આઠમ ન ઉતરે એની જગ્યાએ ધરમપુરી ગામ તરફ કાઢે છે સાયપન બનાવીને। તો સાયપન કેનાલની બંને બાજુ ગટરો બનાવેલી છે, જે એક સાઈડે સાયપન બનાવેલી છે, બીજી સાઈડે સાયપન નથી બનાવેલી, જેથી પાણી બધું ધરમપુરી ગામ સુધી પહોંચે છે। અમારી લગભગ 200-300 એકર જમીન ખરાબ થાય છે અને ગટરનું પાણી એટલે કેમિકલવાળું પાણી આવે, ગંદકીવાળું પાણી આવે એટલે ખેડૂતો પાકમાં બહુ નુકસાન થાય છે। આ અગાઉ અમે અરજી આપેલી છે, નગરપાલિકાને આપેલી છે, તાલુકા પંચાયતને આપેલી છે, SDM સાહેબને આપેલી છે, વત્તા ધારાસભ્યશ્રીને આપેલી છે શૈલેષભાઈ। આજ સુધી અત્યાર સુધી બંધ હતું પાણી, પણ અત્યારે હવે ચાલુ કર્યું છે પાછું સાયપન બનાવીને ધરમપુરી ગામને એક હેરાન કરવાનો આ નિર્ણય છે આ લોકોનો અને આ બનાવી રહ્યા છે। અત્યારે કામ ચાલુ છે અને નહીં માને તો અમે ગાંધી ચીજિયા માર્ગે આંદોલન કરીશું। અમે ખેડૂતો છે, અમારી 300 થી 400 એકર જમીન ખરાબ થાય છે, વત્તા કૂવાના પાણી હોય ખરાબ થાય છે આ પાણીથી। નામ શું આપનું? મારું નામ દિલીપભાઈ માધવભાઈ પટેલ। હું ધરમપુરી ગામનો નાગરિક છું, જાગૃત નાગરિક। આ નગરપાલિકા 19થી ધરમપુરી ગામને હેરાન કરે છે। આની પહેલા બી સ્ટાઇપન બનાવ્યું હતું, પાણી નહોતું જતું એટલે અત્યારે મોટું કર્યું। મોટું કરીને આ ગામનું પાણી નગરપાલિકાનું ધરમપુરી ગામને અને એની સીમને લગભગ 200 થી 300 વીઘા જમીન આ પાણીથી નુકસાન કરશે અને ગામમાં જશે તો ગામના લોકોને પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આ રોગચાળો ફાટી નીકળશે એનો જવાબદાર કોણ? નગરપાલિકા આવવાની જઈ એટલે નગરપાલિકાને વહેલી તકે જાણ કરવામાં આવે છે કે 4 વર્ષમાં નિકાલ નહીં આપ્યો તો હવે નિકાલ આલો, નહીં તો અમારે અમારી રીતે આંદોલન કરવું પડશે અને આ સ્ટાઇપન કોઈ પણ હિસાબે અટકાવવું જોઈએ। શેનું પાણી આવે? નગરપાલિકાની અંદર કોર્પોરેશનનું પાણી આપેલું ગટર લાઈનનું પાણી આવે છે। એ ગટર લાઈનનું પાણી કેમિકલ યુક્ત આવે, દરેક વસ્તુ આવે, એમાં સાબુ નહીં આવે ને બધું આવે, એ પાણી નુકસાન કરશે 100%ની વાત છે। અને અમારા ખેતીના બધા ખેડૂતો ધરમપુરીના અહીંયા ઊભા છે કેનાલ પર, એને અટકાવવા માટે આવ્યા છે। આવેદન પત્ર આગળ આપેલો હતો પણ એનો અત્યાર સુધી સરકારનું તંત્ર ઊંઘતું જોયું છે, હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી। હવે આગળના નિકાલ માટે અમે આ ઉપવાસ પર ઉતરવા માટે તૈયાર છે। આનો નિકાલ અમને વહેલા વહેલી તકે આપો। ગામનો ખેડૂત છું। આ ડભોઈ નગરપાલિકા ગંદુ પાણી ગટરનું ધરમપુરી ગામ તરફ વાળી રહ્યા છે। અત્યારે સાયપનો બની ગયા છે, જો એ ગંદુ પાણી ગામમાં જશે તો રોગચાળો ફાટી નીકળશે અને જો એ પાણી બંધ નહીં કરે તો અમે આંદોલન કરીશું, સાયપન બધા તોડીને ફાડી નાખીશું, બધું નુકસાન કરી નાખીશું અને પૂરું બંધ કરી દઈશું। બધી તૈયારી હાથે અમે આવ્યા છે, અત્યારે કેનાલ પર જ ઊભા છે અને જો અત્યારે 2 હાથ જોડીને તમને પ્રાર્થના કરી છે કે પાણી બંધ કરી દો, જો નહીં કરો તો અમે અમારી રીતે 2 હાથ છોડીને અમે ખુલ્લું આંદોલન કરવા અમને તૈયારી છે અમારી। શું નામ આપનું? પટેલ જિગ્નેશભાઈ ઠાકોરભાઈ।